નમસ્તે બેટા, 12મા ધોરણની અંદર આપણે લેસન નંબર 9 સવર્ગ સંયોજનો આ લેસન ચાલે છે અને આ લેસનની અંદર સવર્ગ સંયોજનો છે એની અંદર આવતા કેટલાક અગત્યના પર્યાયો આજે આપણે એ લેવાનું છે. તો આપણને ખબર પડે કે સવર્ગ સંયોજનો છે એની અંદર અગત્યના પર્યાયોમાં શું હોય એ જાણવા માટે પહેલાં તો સવર્ગ સંયોજન લખવો પડે, જાણવો પડે. જેમ કે આપણી પાસે CO છે, એ ધાતુ આયન સાથે 3 લિગેન્ડ Cl જોડાયેલું છે અને 3 છે NH3. આ 3 જો બહુપરમાણવીય લિગેન્ડ હોય ને એને હંમેશા બ્રેકેટમાં લખાય. એક પરમાણવીય આયન હોય એને હંમેશા તમે સિમ્પલ લખો તો ચાલે, પણ બહુપરમાણવીય જે આયન છે, બહુપરમાણવીય જે લિગેન્ડ છે એને હંમેશા બ્રેકેટમાં લખાય. તો આ બંને કોણ છે? 3ની સંખ્યામાં એક આ લિગેન્ડ છે અને 3ની સંખ્યામાં NH3 છે અને આખા સંકીર્ણ સંયોજનને બ્રેકેટમાં લખાય. ઓકે, હવે આ સંકીર્ણ સંયોજનમાં સવર્ગ બહુફલકીય આવો શબ્દ આવે, પછી મધ્યસ્થ ધાતુ આયન આવે, પછી લિગેન્ડના પ્રકાર આવે, મધ્યસ્થ ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા આવે. આ બધી જ વસ્તુ આવે. એમાં પહેલી વસ્તુ આપણે જોઈએ સવર્ગ સ્પીસીસ. હવે સવર્ગ સ્પીસીસ એટલે શું? સ્પીસીસ એટલે ઘટક. ઓકે, એનો મતલબ તમારી સામે મેં મૂક્યો છે ને એ સવર્ગ ઘટક મૂક્યો છે. સવર્ગ ઘટક એટલે તમે જે કહો છો બુકની અંદર સવર્ગ સ્પીસીસ, એ જ તમારો સવર્ગ ઘટક. હવે સવર્ગ સ્પીસીસ કેમ કહ્યું? જો બકા, એની અંદર કંઈક સવર્ગ જેવું હોય તો તમને સવર્ગ ઘટક કે સવર્ગ સ્પીસીસ કહે કે નહીં? હા, એ વસ્તુ સાચી હતા સર. તો અહીંયા કોબાલ્ટ છે, કોબાલ્ટ એ ધાતુ આયન છે, એની સાથે સવર્ગ સહસંયોજક બંધથી 3 Cl જોડાયેલા છે. ઓકે, અને બાકીના 3 કોણ જોડાયેલા છે? NH3 એમાઇન જોડાયેલા છે. એમાઇન NH3 નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોનિક બહુ હોય, Cl ઉપર હોય. તો આખું આ સંકીર્ણ સંયોજન બન્યું એ તમારું અષ્ટફલકીય બનશે. એ પછી આપણે જોઈએ. પણ આખી આ રચના કેવી છે? શું આયનની રચના છે? નહીં સર. શું તો કેવી છે? સહસંયોજક છે? નહીં સર, આ તો સવર્ગ સહસંયોજન છે. કેમ તમે એને સવર્ગ સહસંયોજન કહો છો? અરે સર, એમાં સવર્ગ સહસંયોજક બંધ છે. તો આખો જે ઘટક બન્યો, આખું જે સંયોજન બન્યું, આખી જે સ્પીસીસ બની, એ સ્પીસીસને તમે શું કહેશો? તમારે જ ફૈબા તરીકે નામ આપવાનું હોય, તમે શું નામ આપો? તમે એમ કહો સર આ તો સવર્ગ સ્પીસીસ છે, આયનીય સ્પીસીસ નથી. ખબર પડી ગઈ? એટલે સવર્ગ સ્પીસીસ એટલે કઈ હાથી ઘોડો નથી. ઓકે, સવર્ગ સ્પીસીસ એટલે ધાતુ આયન સાથે લિગેન્ડ જોડાય અને આખી સવર્ગ રચના બનાવે, જેને કહેવાય સવર્ગ સ્પીસીસ. જેમાં અત્યારનું જે સંકીર્ણ છે એમાં ધાતુ આયન કોબાલ્ટ સાથે 3ની સંખ્યામાં Cl છે. આ લિગેન્ડ કેટલા છે? 3ની સંખ્યામાં. અને 3ની સંખ્યામાં બીજા પ્રકારના લિગેન્ડ છે, એટલે કોણ છે? એમાઇન એટલે NH3 છે. આમ સવર્ગ સ્પીસીસ જે રચી છે તમે, એની અંદર ધાતુ આયન સાથે કુલ જુદા જુદા 2 પ્રકારના 3 લિગેન્ડની સંખ્યા છે. ઓકે, આ થઈ ગયું આપણું સવર્ગ સ્પીસીસ. ઓકે, અચ્છા, બીજી વસ્તુ આ વચ્ચે છે કોણ છે? એ સંક્રાંતિ ધાતુ આયન. કારણ કે આની ઉપર પર્ટિક્યુલર ભાર હોય. એ ભાર કોનો હોય? તો કે ધાતુ આયન છે ને એની ઉપર પર્ટિક્યુલર કાંઈક ભાર હશે કે ઓક્સિડેશન અવસ્થા હશે. કેટલી હશે એ હમણાં ખ્યાલ આવી જો. NH3 છે ને એ તટસ્થ હોય, એટલે એની ઉપર કેવો હોય? 0 ચાર્જ, કોઈ ચાર્જ ન હોય. Cl એક ઉપર -1 હોય તો 3 ઉપર કેટલા થાય? -3. ઓકે, તો અલ્ટિમેટલી આખો ભાર તટસ્થ થાય. અને જો હું અહીંયા કેટલા મૂકું તો મને અહીંયા +1 મળે એમ કહી શકાય. તો CO ઉપર +4 ન હોય કદાચ, પણ હું અત્યારે ધારું છું કે CO ઉપર +4 હોય તો જ મને અહીંયા +1 મળે. કેમ? તો કે -3 છે, અહીંયા -3, આ +3 ને તો બેલેન્સ કરી નાખશે. એનો મતલબ કે બાકી +1 વધ્યો એ તમે ઉપર મૂક્યો. એ થયું સંક્રાંતિ ધાતુ આયન જે છે સંકીર્ણ સંયોજનમાં જકડાયેલો છે એની ઓક્સિડેશન અવસ્થા. એટલે કે સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા કઈ રીતે કઢાય? તો સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ
તો એની ઓક્સિડેશન અવસ્થા અત્યારે +4 છે. તમે કઈ રીતે કરી? તો કે લિગેન્ડના બધા જ ઋણ ભારને આ અંતે બધું કાઢી નાખ્યું અને વ્યક્તિગત એટલે તત્વનું પોતાની ઉપર રહેલો વીજભાર એ જ એની શું કહેવાય? ઓક્સિડેશન અવસ્થા. અને વર્નરના સિદ્ધાંત અનુસાર એની ઓક્સિડેશન અવસ્થા એ જ સંકીર્ણ સંયોજનની આખાની ધાતુની પ્રાથમિક સંયોજકતા ગણાય છે. ઓકે, ફરીથી બેટા, ફરીથી. કોબાલ્ટ છે, કોબાલ્ટ ઉપર એક Cl, બીજો Cl, ત્રીજો Cl, એક Na3, બીજો Na3, ત્રીજો Na3, આખી સવર્ગ સહસંયોજક રચના છે. આને તમે શું કહેશો અને શું કહેશો? આ છે અમારી સવર્ગ સ્પીસીસ. અચ્છા, આ વચ્ચે શું જોવા મળે છે? ધાતુ આયન છે. એમ ધાતુ આયનની ઉપર એનો વીજભાર કેટલો? એનો બધા જ લિગેન્ડના ઋણભારને બાદ કરો, એને કાઢી જ નાખો, એને ગણો જ નહીં. એ પોતાની ઉપરનો જે વીજભાર છે ને એ જેની ઓક્સિડેશન અવસ્થા, અને એ જ વર્નરના સિદ્ધાંત અનુસાર ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા ગણાય. ખ્યાલ આવી ગયો? જેમ કે CO ઉપર કેટલો? +4 કર્યો આપણે. +4 કેમ થયો? તો કે Cl ઉપર -3 થયા, Na3 ઉપર તો 0 છે, તો ટોટલ લિગેન્ડ તરફથી આવતા ઋણભાર કેટલા છે? -3. એને તમારે કાઢી નાખવાના છે અને ટોટલ તમારો +4 છે. ખબર કેમ પડી? તો કે -3 અને +3 તો એકબીજા સાથે બેલેન્સિંગ થઈ જાય, છતાં પણ તમે બ્રેકેટની ઉપર +1 લખો છો. એનો મતલબ CO તરફથી કેટલા મળ્યા છે? +4 મળ્યા હોય. કઈ તો જ થઈ શકે કે નહીં? +4 માંથી +3 છે એ આની સાથે બેલેન્સિંગ થઈ ગયા અને બાકીનો +1 વધ્યો એ તમે અહીંયા મૂકી દીધો. આમ સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા કઈ રીતે કાઢી શકાય? તો કે બધાને કાઢી નાખો. ટૂંકમાં કહેવાનું હોય તો એની પોતાનો જે વીજભાર છે એની ઉપર રહેલો વીજભાર એ જેની ઓક્સિડેશન અવસ્થા થાય. ઓકે, હવે ધાતુ આયને આમાં કર્યું શું? તો કે લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરેલો છે. જો હવે તમને યાદ હોય તો એસિડ બેઝની વ્યાખ્યા આપવા માટે 3 થઈ ગયા વૈજ્ઞાનિક. પહેલો અરેનિયસ અંકલ હતો, યાદ કરો. પછી લોરી બ્રોન્સ્ટેડ અને પછી લુઈસ. લુઈસે શું કહ્યું? ઇલેક્ટ્રોન યુગ્મનું જે દાન કરે એ બધા બેઝ અને જે સ્વીકારે એ એસિડ. તો એક્ઝેક્ટ બેટા સંકીર્ણ સંયોજનમાં થાય છે શું? લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. એનો મતલબ એ લુઈસના મતે બેઝ છે. મધ્યસ્થ ધાતુ આયન જે સંકરણ ધાતુ આયન છે એ શું કરે છે? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. જેથી કરીને આ શું થયો? લુઈસ એસિડ. ખબર પડી ગઈ? તો આમ પર્યાયો સમજવા એટલે શું? પર્યાયો સમજવા એટલે તો પહેલા તો સવર્ગ સ્પીસીસ શું છે એ વસ્તુ આપણને, અરે સંકીર્ણ સંયોજન એ જ સવર્ગ સ્પીસીસ કહી શકાય, કારણ કે એમાં સવર્ગ બંધ છે. બીજું, ધાતુ આયન કેવો છે? તો કે લુઈસ એસિડ છે. અચ્છા, ત્રીજું કોણ? તો લિગેન્ડ. અચ્છા, આ લિગેન્ડમાં થોડું હવે ઊંડાણમાં જવું છે બેટા. લિગેન્ડ શું? લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એ કેવો હોય? કાં તો ઋણ આયન હોય. Cl શું છે? ઋણ આયન. કાં તો તટસ્થ અણુ હોય. એટલે તો વર્નરે કહ્યું હતું દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા લિગેન્ડ કાં તો ઋણ આયન હોય અથવા તો તટસ્થ અણુ વડે જ દ્વિતીયક સંયોજકતા સંતોષાય છે. અને દ્વિતીયક સંયોજકતાની સંખ્યાને જ ધાતુ આયનનો સવર્ગાંક કહેવાય. આ ધાતુ આયનનો સવર્ગાંક કેટલો? તો કે 1, 2, 3, 4, 5 અને 6. 6 કક્ષકોમાં એને ઇલેક્ટ્રોન યુગ્મનું લિગેન્ડે દાન કર્યું છે. એટલે 6 સવર્ગ સહસંયોજક બંધ તમારા બન્યા. એટલે આનો આ કોબાલ્ટનો આખા સંકીર્ણમાં સવર્ગાંક કેટલો? 6. કેમ 6? અલા ભાઈ, એમાં 6 સવર્ગ સહસંયોજક બન્યા છે એટલા માટે સવર્ગાંક કેટલો થયો? 6 થયો. આમ નવો પર્યાય તમે શું જાણ્યો? સવર્ગાંક. સવર્ગાંક એટલે શું? એટલે ધાતુ આયન સાથે જેટલા સવર્ગ સહસંયોજક બન્યા હોય, કોના તરફથી બન્યા હોય? લિગેન્ડ તરફથી બન્યા હોય. એ સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને ગણી નાખો, એ તમારા ધાતુનો શું થયો? સવર્ગાંક થયો. અચ્છા, સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ કેવા તરીકે વર્તે? તો કે લુઈસ બેઝ તરીકે વર્તે. કેમ લુઈસ બેઝ તરીકે વર્તે? કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. લિગેન્ડ હંમેશા કેવો હોય? કાં તો ઋણ આયન હોય કાં તો તટસ્થ હોય. સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયન કેવો હોય? તો કે લુઈસ એસિડ હોય. કેમ લુઈસ એસિડ હોય? કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. ખબર પડી ગઈ? આમ લિગેન્ડ આવ્યો, ધાતુ આયન આવ્યો, સવર્ગાંક આવ્યો, ઓક્સિડેશન અવસ્થા એટલે શું? અલા ભાઈ, ધાતુની પોતા ઉપર જે વીજભાર કેટલો છે ને એ જેની ઓક્સિડેશન અવસ્થા. ખબર પડી? ઓકે, હવે આ સંકીર્ણ સંયોજનમાં થોડું ઊંડાણમાં લિગેન્ડમાં જાય. લિગેન્ડમાં એકદંતી લિગેન્ડ, દ્વિદંતી લિગેન્ડ, ત્રિદંતી લિગેન્ડ, એટલે એકદંતી, દ્વિદંતી, આવું. હા, એ જ સમજો ને. જો નાઇટ્રોજન, આ આખો એમોનિયાની અંદર નાઇટ્રોજનમાં ઉપર જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો એમોનિયાનો અણુ જ્યારે જોડાય ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ક્યાંથી થાય છે? તો કે નાઇટ્રોજન ઉપરથી. આ લિગેન્ડનો સવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય.
એટલે શું? તો કે લિગેન્ડના એવા પરમાણુ કે જે પરમાણુમાંથી ધાતુ આયનની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થતું હોય, લિગેન્ડના એ પરમાણુને લિગેન્ડનો સંવર્ગ સ્થળ નિર્દેશ, એટલે કે તે જગ્યાએ એ સ્થળથી સંવર્ગ સહસંયોજક બંધ બને છે. કેવો ગણાય એને? લિગેન્ડ. એમોનિયા છે, એમાં તો નાઇટ્રોજન 1 ને 3 હાઇડ્રોજન, ટોટલ 4 પરમાણુ છે. એમાંથી કયા પરમાણુમાંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે? નાઇટ્રોજન ઉપરથી. તો એમોનિયામાં તમને પૂછે કે એમોનિયામાં સંવર્ગ સ્થળ નિર્દેશક કોણ? તો કે નાઇટ્રોજન. કેવો નિર્દેશન? સંવર્ગ સ્થળ નિર્દેશક, એટલે કે એ નિર્દેશ કરે છે કે અહીંયાથી સંવર્ગ સહસંયોજક બંધ બને છે, એટલા માટે એને લિગેન્ડનું શું નામ આપ્યું? સંવર્ગ સ્થળ નિર્દેશ. ઓકે, અચ્છા, તો શું દરેક લિગેન્ડની અંદર આવી રીતે એક જ સંવર્ગ સ્થળ નિર્દેશ હોય? નહીં, એક કરતાં વધારે સંવર્ગ સ્થળ નિર્દેશ પણ હોય. જેમ કે એક દ્રષ્ટાંત બીજું લો, ઇથેન લો, ઇથેન CH3CH3, આ ઇથેન છે. ઓકે, ઇથેનમાંથી એક અહીંયા હાઇડ્રોજન કાઢી નાખું, હાઇડ્રોજન કાઢી અને એમાં NH2 મૂકું, NH2, તો આનું નામ શું થાય? ઇથેન 1,2 ડાયએમાઇન, આવું નામ થયું. આને શોર્ટની અંદર લિગેન્ડની ભાષામાં EN તરીકે પણ દર્શાવી શકાય. ઓકે, જો હવે આમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પણ છે, અહીંયા પણ છે. ઓકે, હવે મારી પાસે આ CO છે, તો COની એક કક્ષક આ ખાલી છે, આ બીજી કક્ષક, આ ત્રીજી કક્ષક, ચોથી કક્ષક, પાંચમી કક્ષક અને છઠ્ઠી કક્ષક. તો આ જ્યારે લિગેન્ડ આખો જો આની સાથે સંવર્ગ સહસંયોજક બનાવે ત્યારે આ નાઇટ્રોજન ઉપરથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી રીતે ક્રોસમાં ન થાય. હું તમને બતાવું છું. એટલે તો ખાલી અહીંથી પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ શકે અને અહીંયાથી પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ શકે. એનો મતલબ કે આ જે લિગેન્ડ છે એમાં સંવર્ગ સ્થળ નિર્દેશ સંખ્યા કેટલી થઈ? 2. એનો મતલબ બેટા એમાં દ્વિદંત થયું. અહીંયા કેટલો હતો? 1 દંત. અહીંયા કેટલા થયા? દ્વિદંત. આ પણ લિગેન્ડ છે, આ પણ લિગેન્ડ છે, પણ એક જ લિગેન્ડ ધાતુ આયનની 2 સંયોજકતાને એક જ લિગેન્ડ સંતોષે છે, જ્યારે અહીંયા એક લિગેન્ડ ધાતુ આયનની એક જ સંયોજકતાને સંતોષે છે. કારણ કે લિગેન્ડમાં એક જ સંવર્ગ સ્થળ નિર્દેશ છે, અહીંયા લિગેન્ડની અંદર 2 સંવર્ગ સ્થળો નિર્દેશ છે. તેથી કરીને આ લિગેન્ડને આપણે શું કહેશું? એક દંતી લિગેન્ડ. એવી રીતે Cl ઉપર એક દંતી, એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા છે, એ બધા દાન થાય છે, તો Cl કેવો થાય? એક દંતી ઋણ લિગેન્ડ. આને શું કહેવાય? એક દંતી તટસ્થ લિગેન્ડ. કેમ? તો કે એમોનિયા પર ભાર કેવો છે? 0. એનું કે લિગેન્ડ છે પણ કેવો છે? તટસ્થ. આની પર એક ઉપર ભાર કેવો હોય? -1. તો લિગેન્ડ છે પણ કેવો છે? ઋણ ભારિત લિગેન્ડ છે. ખબર પડી ગઈ? આમ લિગેન્ડના સંદર્ભમાં આપણને ખબર છે કાં તો ઋણ ભારિત લિગેન્ડ હોય કાં તો તટસ્થ લિગેન્ડ હોય. ઓકે, હવે લિગેન્ડની અંદર જો રહેલા બધા બહુપરમાણવીય ઘટક છે, બધા બહુપરમાણવીય સ્વરૂપે રહેલો અણુ છે, લિગેન્ડ તરીકે વર્તે છે. આની જગ્યાએ ધારો કે હું H2O લઉં, H અને H અને પછી O, તો O ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય કે નહીં? તો ઇલેક્ટ્રોન યુગ્મનું એ દાન કરી શકે. તો આમ H2O ની અંદર તો 3 પરમાણુઓ છે, 2 H અને 1 O, પણ એમાંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ફક્ત ક્યાંથી થાય છે? O ઉપરથી. તો H2O કયા દંતી લિગેન્ડ કહી શકાય? એક દંતી લિગેન્ડ કહી શકાય. જેવી રીતે એમોનિયામાં 4 અણુ પરમાણુ ટોટલ પરમાણુ છે, 1 નાઇટ્રોજન ને 3 હાઇડ્રોજન, પણ નાઇટ્રોજન એક જ એવો છે કે જેની પાસે વધારાનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એ ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયનની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે અને લુઈસ બેઝ તરીકે વર્તે છે. આમ એમોનિયા કેવો થયો? એક દંતી લિગેન્ડ. એના જેવો જ બહુપરમાણવી લિગેન્ડ અહીંયા પણ છે, પણ એ અણુની અંદર 2 જગ્યાએથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે. આવું બીજું બતાવું, ઓક્ઝેલેટ. ઓક્ઝેલેટ એટલે શું થાય? COO અને COO. આને કહેવાય OX-2. કેમ? તો કે એક -1 અહીંયા હોય, એક માઇનસ અહીંયા હોય. તો ઓક્સિજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને, એ ધાતુ આયનની ખાલી કક્ષકમાં અહીંયા દાન કરી શકે ને અહીંયા દાન કરી શકે. તો જો પેલાની જેમ જ, આની જેમ જ એક જ લિગેન્ડ છે, પણ એની અંદર 2 સંવર્ગ સ્થળ નિર્દેશ છે. તેથી કરીને આ પ્રકારનો લિગેન્ડ ઋણ લિગેન્ડ છે અને દ્વિદંતી છે. આ તટસ્થ લિગેન્ડ છે અને દ્વિદંતી. આમ દંતી એટલે શું? દંતી એટલે શું? લિગેન્ડ જે પડેલો હોય ને બકા, એમાંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થવાનું જ,
એ કોઈ લિગેન્ડ એવો હોય કે એક જ પરમાણુમાંથી એક જ ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયનની ખાલી કક્ષકમાં દાન થાય. કોઈ એવો લિગેન્ડ હોય એના એકની જગ્યાએ બે ધાતુ આયનની ખાલી કક્ષકમાં દાન થાય તો પછી એને કહેવાય દ્વિદંતી. ખબર પડે છે? તો આ શું થયું? આ આ શું થયું? એમિનો સમૂહ. આ પણ NH2. તો આને કહેવાય, આ જે કહેવાય લિગેન્ડની દંતીયતા. આ લિગેન્ડની દંતીય છે. આની દંતીય કેટલી છે? 2 દંતી છે કે ત્યાં આ લિગેન્ડની દંતીયતા. ઓકે. અચ્છા, બીજું જો એક દંતી લિગેન્ડ લાગેલો હોય ને ત્યારે સિમ્પલ રચના થાય. આ તમે શું કર્યું? CO પછી શું કર્યું? NH3. આવું જ કર્યું કે નહીં? પણ જ્યારે દ્વિદંતી લાગેલો હોય ને ત્યારે ચક્રીય રચના થાય. જો આમ જુઓ, આ જુઓ, આમ ચક્રીય રચના થઈ. જો ચક્રીય રચના થઈ કે દ્વિદંતીમાં. ઓકે, અહીંયા દ્વિદંતી છે. જો તો કેવી રચના થઈ? ચક્રીય રચના થઈ ને. આ જે ચક્રીય રચના છે આને કહેવાય કિલેટ. આ કિલેટ. જ્યારે ધાતુ આયન સાથે દ્વિદંતી કે ત્રિદંતી કે ચતુર્દંતી કે પંચદંતી આવું નવું ચલાવે નાખવાનું કે 32 દંતી સુધી નથી જવાનું. એટલે આપણે બુક શું કહી દઈએ? દ્વિદંતી કે તેથી વધુ દ્વંતી, એટલે કે 2 સવર્ગ સ્થળ નિર્દેશ કે એના કરતાં વધારે સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવતા લિગેન્ડને બહુદંતી લિગેન્ડ કહેવાય. અને બહુદંતી લિગેન્ડ જ્યારે ધાતુ આયન સાથે જોડાયો હોય ત્યારે રચના ચક્રીય બને છે અને એ ચક્રીય રચનાને કહેવાય કિલેટ. અને આ કિલેટ રચાયો એમાં આ લિગેન્ડને કેવો કહેવાય? કિલેટ લિગેન્ડ. એનો મતલબ દ્વિદંતી, ત્રિદંતી કે બહુદંતી બધા લિગેન્ડ કેવા ગણાય? આપણા કિલેટ લિગેન્ડ ગણાય. ખબર પડી ગઈ? તો કિલેટ લિગેન્ડ કેમ ગણાય છે? કારણ કે ધાતુ આયન સાથે બહુદંતી લિગેન્ડ હોય એટલે નેચરલી છે એક જ હોય તો એક લીટો થાય, દેશી ભાષામાં કહીએ તો. પણ 2 કે 3 હોય તો અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, તો અહીંયા ચક્ર થયું, અહીંયા ચક્ર થયું, પાછો હોય તો પાછું ચક્ર થાય. ચક્રી રચના તો મિનિમમ એક થવાની જ તમારી. તો એને શું તમે કહો છો? એ રચનાને શું કહો છો? કિલેટ. તો લિગેન્ડને શું કહેશો? તો કે લિગેન્ડને કિલેટ લિગેન્ડ કહેશું. ઓકે. અને કિલેટ લિગેન્ડમાં રહેલા સમૂહોની સંખ્યાને કિલેટની દંતીયતા કહેવાય. અચ્છા, એ વડે શું આ કિલેટ લિગેન્ડ છે? હા છે. એમાં આ સમૂહ કયો છે? NH2 સમૂહ. આ સમૂહ કયો છે? NH2 સમૂહ, કે જેમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ અંદર જાય છે. તો આ કિલેટની દંતીયતા કેટલી? 2. એટલા માટે આપણે દ્વિદંતી કહી છીએ. ખ્યાલ આવે છે? અચ્છા, બીજી વસ્તુ બેટા, હવે મારી પાસે એક આ છે, એક આ છે, અને હું અહીંયા પણ EN એટલે આ જોડું છું, બરાબર? તો એ શું કરશે? અહીંયા પણ દાન કરશે અને અહીંયા પણ દાન કરશે. એટલે 1 2 3 4 5 6 2 પછી અચ્છા એક વધારે અહીં થઈ ગયું ને, અહીંયા કરી નાખ્યું. ચાલો આને આમ કરી કક્ષક હું દોરેલો છું અને આને આમ દાન કરું તો 1 2 3 4 5 ને 6 આ કાઢી નાખવું. તો આ સંકીર્ણ કેવું થઈ ગયું? CO પછી EN કેટલા? 2. EN 2 એટલા થયા. EN કેટલા? સોરી, EN 1. પછી સોરી આ જો EN કેટલા? હા 2 થયા ને, 2 EN 2 અને OX કેટલા? OX 1. ઓકે. તો આ દ્વિદંતી છે એટલે આને કેટલી સંયોજકતા સંતોષી? 1 2 કરે તો બીજો પણ 2 એટલે 4 થઈ કે નહીં? ધાતુ આયનની કેટલી સંયોજકતા સંતોષી? 2A અને 2A એટલે 4 થઈ. અને OX છે એટલે ઓક્ઝેલેટો છે એ કેટલી કરે છે? 2 કરે છે. એનો મતલબ કે ટોટલ 6 થઈ ગઈ. 2A 2 2 અને 2 એટલે 6 થઈ ગઈ. તો આની સ્થિરતા વધારે હોય. કોની સાપેક્ષે? જો આજ કોબાલ્ટ સાથે 6Cl જોડાયેલા હોય તો આ સંકીર્ણની સ્થિરતા આની સાપેક્ષે હંમેશા વધારે હોય. એટલે કહેવાનો મતલબ તાત્પર્ય બેટા એટલું છે કે જો સંકીર્ણમાં જ્યારે ચક્રીય રચના રચાતી હોય એટલે કિલેટ થતું હોય તો એની સ્થિરતા સામાન્ય રીતે એ ધાતુ પરમાણુ સાથે એક જ પ્રકારના જો લિગેન્ડ જોડાયેલા હોય અને જો સંકીર્ણ રચાય અને આ સંકીર્ણ છે તો પેલામાંય 6 સવર્ગાંક ધાતુ આયનનો છે, અહીંયા પણ સવર્ગાંક 6 છે, છતાં આની સ્થિરતા પેલા કરતા હંમેશા કેવી હોય? વધારે હોય. ખ્યાલ આવ્યો બેટા હું શું કહું છું? ખબર પડે છે? શું આપણે પર્યાય શું સમજીએ છીએ? પહેલા ઓલો શું સમજ્યો? સવર્ગ સ્પેસીસ. સવર્ગ સ્પેસીસ એટલે અરે સર સંકીર્ણ સંયોજન એ જ સવર્ગ સ્પેસીસ છે. પછી મધ્યસ્થ ધાતુ આયન, આ મધ્યસ્થ ધાતુ આયન અચ્છા એની ઓક્સિડેશન અવસ્થા, મધ્યસ્થ ધાતુ આયન ઉપરનો વીજભાર, કોઈ લિગેન્ડ બિગેન્ડને ગણવાની, એ જ એની ઓક્સિડેશન અવસ્થા. ઓકે. અચ્છા લિગેન્ડ શું? લિગેન્ડ એટલે ધાતુ આયનને ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. અચ્છા લિગેન્ડ કેવા હોય છે? તો કે ઋણભારિત હોય અને તટસ્થ હોય. અચ્છા
લિગેન્ડના એક પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન આવે એવું જ હોય એવું જરૂરી નથી. એવો પણ લિગેન્ડ હોય કે એમાં એક જ લિગેન્ડમાંથી બે પરમાણુ પણ આવી શકે, બે ઇલેક્ટ્રોન યુગ્મનું પણ દાન થઈ શકે. તો જો એકનું દાન કરતો હોય તો એને કહેવાય એકદંતી, બે કરતો હોય તો એને દ્વિદંતી, ત્રણ કરતો હોય તો ત્રિદંતી. તો બહુદંતી લિગેન્ડ કોને કહેવાય? દ્વિદંતી, ત્રિદંતી, બધા એકદંતી સિવાયના બધાને શું કહેવાય? બહુદંતી કહેવાય. જેમ કે હું તમને EDTA કહું, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ, CH2CH2, પછી અહીંયા NH2, જો આ હમણાં મેં લીધું એ જ છે NH2, ઇથિલિન ડાયમાઇન લીધું ને, ઇથેન 1,2 ડાયમાઇન, જેને ઇથિલિન ડાયમાઇન કહેવાય. જો આ જ વસ્તુ મેં આ NH2 તેને આમ કરી નાખ્યું, આમ કરી નાખ્યું. હવે આ જગ્યાએ એસિટેટ ગ્રુપ લગાવી દો. અહીંયા હું એસિટેટ ગ્રુપ લગાવું તો શું થાય? CH2COO માઇનસ, અહીંયા CH2COO માઇનસ, અહીંયા CH2COO માઇનસ, આ બે જ કાઢી નાખો એટલે CH2COO માઇનસ. તો આ એસિટેટ ગ્રુપ કેટલા થયા? 4. કોણ હતું? ઇથિલિન. આ કોણ હતું? એમાઇન. કેટલા છે? 2 છે. તો નામ આખું શું થયું? ઇથિલિન ડાયમાઇન, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. જે લિગેન્ડનો વીજભાર કેટલો? -1, -1, -1 અને -1. વીજભાર કેટલો થયો? -4. હવે આમાં ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 અહીંયા હોય. દરેક બાહ્યતમ ઓક્સિજન એક ઇલેક્ટ્રોન છે, એમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા, એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હોય, એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હોય. નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અહીંયા ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે ધારો કે મારી પાસે કોબાલ્ટ છે, તો કોબાલ્ટ ખાલી કક્ષમાં શું કરે? પહેલોય દાન કરે, આય દાન કરે, આ દાન કરે, આ દાન કરે, નાઇટ્રોજન દાન કરે ને પેલો નાઇટ્રોજન થાય. તો એક જ લિગેન્ડ ધાતુ આયનની 6 દ્વિતીયક સંયોજકતાને સંતોષે છે. તો આમાં સવર્ગાંક કેટલો ગણાય? સવર્ગાંક 6 જ ગણાય. કેમ? સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને ધાતુ આયનનો સવર્ગ આંક કહેવાય. જોજો, લિગેન્ડની સંખ્યાની સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા, અને એ પણ સવર્ગ સહસંયોજક બંધ તમારો સિગ્મા હોવો જોઈએ. એટલે ઓવરલેપ થાય તો તમારો પાય કહેવાય. પાય નહીં ગણવાનો. અને આ તો બધા સિગ્મા જ રચાય છે, આપણે જે જોઈએ છે બધા સિગ્મા જ જોઈએ છે, બરોબર છે. તો ફરીથી કહું, ધારો કે મારો કોબાલ્ટ છે, તો કોબાલ્ટની કક્ષકો બધી ફુગાની માફક ફેલાયેલી છે, બધી ખાલી કક્ષકો છે. તો એમાંથી એસિટેટમાંથી એક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે, અહીંયાથી એસિટેટના 4 આવશે, 1, 2, 3 અને 4. પછી 2 NH2 માંથી આવશે, 2 NH2 માંથી, એટલે N માંથી, એમાઇનમાંથી આવે, NH2 તો નથી, N છે ને એમાંથી આવશે. તો આમ આ લિગેન્ડ કેવો થયો? ષષ્ઠદંતી લિગેન્ડ. તમે ષષ્ઠદંતી કહો છો એનો મતલબ બીજી ભાષામાં કોમન કેવું હોય તો એ તમારો બહુદંતી લિગેન્ડ છે. હવે શું આમાં ચક્રીય રચના થઈ? તો થઈ જ નહીં બેટા. જુઓ, અહીંથી આમ આ થયું, પાછું આ આવી ગયું, પાછું આ આવી ગયું, પાછું અહીંથી પણ જોડાણ છે. તો બધું અહીંયા ચક્ર થયું, અહીંયા ચક્ર થયું, અહીંયા ચક્ર, બધું પેક જ થઈ ગયું ને આખું. તેથી કરીને આ રચના કેવી કહેવાય? કિલેટ. તો આ લિગેન્ડને કેવો કહેવાય? કિલેટ લિગેન્ડ. આ કિલેટ લિગેન્ડ છે, એમાં કિલેટી સમૂહની સંખ્યાને કિલેટની શું કહેવાય? દંતીયતા. અચ્છા, કિલેટની દંતીય એટલે સમૂહ કયા? તો કે એસિટેટ સમૂહ, એસિટેટ સમૂહ, એસિટેટ સમૂહ, એસિટેટ. 4 એસિટેટ સમૂહ એટલે કે 4 દંત એ છે. બીજો કોણ છે? એમિનો સમૂહ, એમિનો સમૂહ એટલે 2 એમિનો એટલે 2 N વાળા દંત છે. એનો મતલબ કે ટોટલ ષષ્ઠદંતી લિગેન્ડ છે. ક્લિયર થયું? અચ્છા, બીજી વસ્તુ હવે એક ઉભયદંતી લિગેન્ડ કહું. ઉભયદંતી લિગેન્ડ એટલે શું? જેમ કે NO2 છે, આ N છે, આ O અને આ O. નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે મારો ધાતુ આયન કોબાલ્ટ છે, આ કોબાલ્ટ, એની ખાલી કક્ષકમાં મારે ઇલેક્ટ્રોન યુગ્મ જોઈએ છે લિગેન્ડ તરફથી. તો આ નાઇટ્રોજન તરફથી આપી શકે અને ઓક્સિજન તરફથી પણ આપી શકે. એનો મતલબ કે એક જ અણુમાં આમથી પણ જોડાઈ શકે. પેલું એક સાપ જતો હોય, આ દિશામાં ચાલી શકે ને આ દિશામાં ચાલી શકે, ખબર પડે છે? એવી રીતે આના નાઇટ્રોજન તરફથી પણ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે છે અને ઓક્સિજન તરફથી, કારણ કે એમાં સવર્ગ સ્થળ નિર્દેશ 2 છે, આ 1 અને 2. આ તમે દ્વિદંતી લિગેન્ડ કહી શકો, કારણ કે 2 સવર્ગ સ્થળ નિર્દેશ છે એટલા માટે. પણ બીજી વસ્તુ કે એક જ, ઘણીવાર એક જ જોડાયેલો, આ એકથી જોડાયેલો હોય તો પણ આની શક્યતા તો છે કે નહીં બીજું ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે છે. અથવા ઓક્સિજનથી જોડાયેલો હોય તો નાઇટ્રોજન ન જોડાય
જોડાયેલા હોય તો પણ એવું નથી કે નાઇટ્રોજનથી ન જોડાઈ શકે. એટલા માટે એવા લિગેન્ડ કે જેની અંદર એક જ લિગેન્ડની અંદર બે જુદા જુદા ઘટકેથી ધાતુ આયનની ખાલી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ શકે, આવા પ્રકારના લિગેન્ડને કહેવાય ઉભયદંતી લિગેન્ડ. અને આને આપણે નામકરણની અંદર નાઇટ્રાઇટો આવો શબ્દ વાપરશું. બીજું એક છે થાયોસાઇનેટો, SCN. આની અંદર સલ્ફર ઉપરથી પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ શકે અને નાઇટ્રોજન ઉપરથી પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ શકે. આને કહેવાય ઉભયદંતી લિગેન્ડ. ઓકે, ફરીથી આપણે શું શું કર્યું? સવર્ગ સ્પીસીસ એટલે સંકીર્ણ સંયોજન. ઓકે, ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા, બધા લિગેન્ડ બિગેન્ડ ને ઋણને બધાને કાઢી નાખો, પોતાનો પણ વીજ ભરે જેની ઓક્સિડેશન અવસ્થા. અચ્છા, ધાતુ આયનનો સવર્ગાંક, સવર્ગાંક એટલે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા, એને કહેવાય સવર્ગાંક. અચ્છા, બીજું લિગેન્ડ શું? તો કે લિગેન્ડ એ લુઈસ બેઝ છે. લિગેન્ડ કેવા હોય? તો કે ઋણભારિત હોય અને તટસ્થ હોય. લિગેન્ડના પ્રકાર કેટલા? એકદંતી, દ્વિદંતી, ત્રિદંતી એટલે કે બહુદંતી. ઓકે, તો એક દંતીનું ઉદાહરણ કયું? તો કે આ બંને કહેવાય છે Cl અને Na3 કહેવાય છે એકદંતી છે. Cl કેવો છે? ઋણભારિત છે. Na3 કેવો છે? તટસ્થ. દ્વિદંતી ઉદાહરણ કયું? તો કે દ્વિદંતીનું તટસ્થ આ, ઋણભારિત આ. દ્વિદંતી કે બહુદંતી જોડાયેલા હોય તો તમારા ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે રચના થાય છે, એને ચક્રીય કહેવાય. ચક્રીય રચનાને શું કહેવાય? તો કે કિલેટ કહેવાય. કિલેટ કેમ રચાયો? તો કે એવું લિગેન્ડ હતું. તો લિગેન્ડને શું કહેવાય? તો કે કિલેટ લિગેન્ડ. કિલેટ લિગેન્ડમાં શું હોય છે? કિલેટીય સમૂહ હોય, લિગેન્ડની દંતીયતા હોય. લિગેન્ડના કિલેટીય સમૂહ તો કિલેટીય સમૂહ આનો આ છે, એસિટેટ 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 N અને N, એનો કિલેટીય સમૂહ છે. એમાં કેટલા દંત છે? કિલેટીય દંતી કેટલા? તો કે 6, 2 N ના અને બાકીના 4 એસિટેટના. ખબર પડી ગઈ? હવે સવર્ગાંક, અને આ તમે બંધ કરો છો કોનાથી? ફક્ત સિગ્મા બંધથી જ થાય. હા, ખબર પડે છે કે નહીં? હવે સવર્ગાંક એટલે શું? તો કે ધાતુ આયન સાથે કેટલા અન્ય લિગેન્ડ એક એક બંધથી સિગ્મા બંધથી જોડાયેલા છે, એનો સવર્ગાંક. સવર્ગાંક રચો તો તમે જે આખું સંકીર્ણ સંયોજન બન્યું એને જુદી જુદી બાજુઓ હોય. હા, હોય ને. જેમ કે ધાતુ આયન અહીંયા તમારો સીવો છે, અહીંથી એક લિગેન્ડ આવ્યો, એક લિગેન્ડ અહીંથી આવ્યો, એક અહીંથી આવ્યો, એક અહીંથી આવ્યો, ઉપરથી એક આવેલો છે. આવી રીતે કક્ષકો જે રીતે ગોઠવાયેલી છે. તો પછી આને આખો આમ ચોરસ થઈ ગયું, જોડી દો, કલ્પના કરો. અને ઉપરથી છે ને બધા ખૂણા સાથે જોડી દો. આ ખૂણા સાથે આમ જોડી દો, આ ખૂણા સાથે જોડો. નીચેવાળો છે એને આ ખૂણા સાથે જોડો, નીચેવાળાને આ ખૂણા સાથે જોડો, પેલા સાથે જોડો. તો ફલક એટલે બાજુ કેટલી થઈ? આ બે, પછી આ નીચેથી આ બે અને નીચેથી પાછી આ બે. એટલે ઉપર તમને ઘૂંઘટ મળ્યો, નીચે ઘૂંઘટ મળ્યો. ઉપર 4 ફલક એટલે બાજુ અને નીચે 4 ફલક એટલે બાજુ. એટલે મને રચના કેવી થઈ? અષ્ટફલકીય રચના થઈ. થઈ કે નહીં? તો આમ જુદા જુદા ઘણા બધા ફલકીય રચના ધરાવતા સંકીર્ણ સંયોજનો, જેમાં કોણ કોણ હોય? સમચોરસ દ્વિપિરામિડલ પણ હોય, સમચતુષ્ફલકીય હોય, સમચોરસ પણ હોય, ત્રિકોણીય દ્વિપિરામિડલ પણ હોય, અને હમણાં કહ્યું એવું અષ્ટફલકીય પણ હોય. એટલે કે ધાતુ આયન સાથે લિગેન્ડ જોડાય ત્યારે ઘણી બધી પ્રકારની ફલકીય રચના ઉત્પન્ન કરે છે, જેને કહેવાય સવર્ગ બહુફલકીય. કેમ સર એવું કહો છો? એટલે ભાઈ લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચે બંધ કયો છે? સવર્ગ સહસંયોજક. તો એનાથી આખી રચના થઈ, ફલક વડે રચના થઈ કે નહીં? પણ ફલક વડે રચના કેને કારણે થઈ? સવર્ગ બંધને કારણે. કોની વચ્ચે? લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચે. અચ્છા, તો આ રચનાને શું કહેશો? સવર્ગ બહુફલકીય. સવર્ગ બહુફલકીય રચના. ક્લિયર? હવે એના પછી હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક એ શું છે? હવે જો બેટા શબ્દ ઉપર જ ખબર પડી જાય. હોમો એટલે એક જ પ્રકારના, હિટ્રો એટલે જુદા જુદા પ્રકારના. સીધી વાત છે ને? તો એક જ પ્રકારના જ્યારે ધાતુ આયનની પાસે જ્યારે લિગેન્ડ, જેમ કે હમણાં મેં કહ્યું CO છે, એની પાસે આવી રીતે 6 દાખલા તરીકે Cl 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 1 2 3 4 5 6. તો આને આપણે શું નામ આપશું? COCl6. ઓકે, બીજું કરવું. હવે આ CO છે, એમાં હમણાં કર્યું તેવી રીતે 3 કોણ છે? Cl છે, અને 3 કોણ છે? Na3 છે. Na3 હમણાં કર્યું તો એ જ Na3 નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, Cl ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન, લિગેન્ડ આવી રીતે જાય છે. તો આ લિગેન્ડ, આ સંકીર્ણ કેવો હોય? આને કહેવાય હિટ્રોલેપ્ટિક. હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. અને આને કહેવાય હોમોલેપ્ટિક સંકીર્ણ. આ એટલે શું?
અલા ભાઈ, ધાતુ આયન સાથે એક જ પ્રકારના જ્યારે લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે હોમો અને જુદા જુદા પ્રકારના જોડાયા હોય એને કહેવાય હિટરો. આમાં કોઈ બહુ મોટી વસ્તુ નથી. આમ સંકીર્ણ સંયોજન બે પ્રકારના વિજ્ઞાને નામ આપ્યા. ધાતુ આયન સાથે એક પ્રકારના જોડાયેલા હોય તો એને હોમોલેપ્ટિક સંકીર્ણ કહેવાય, અને જુદા જુદા પ્રકારના જોડાયેલા હોય તો એને કહેવાય હિટ્રોલેપ્ટિક. ઓકે, અચ્છા, ચાલો હવે સંકીર્ણ સંયોજનનું સૂત્ર લખવા માટે ઘણા નિયમો છે. સૂત્ર લખવું કેમ? તો પહેલાં તો સંકીર્ણ સંયોજનને હંમેશા બ્રેકેટમાં લખાય. જેમ કે હમણાં આપણે લખ્યું COCl3NH3, આવું થયું. તો પહેલું તો બ્રેકેટની અંદર હંમેશા સંકીર્ણ સંયોજનને લખાય, અને પહેલા વહેલું મધ્યસ્થ પરમાણુને પહેલા લખાય. આ મધ્યસ્થ પરમાણુ કોબાલ્ટ, એને હંમેશા પહેલા લખાય. પછી તમે જે લિગેન્ડ અને ધાતુ એની વચ્ચે જગ્યા મેં રાખી છે આવી રખાય નહીં. પહેલાં મારે શું કરવું પડે? સીધો નજીક જ કરવો પડે. Cl3 અને પછી NH3 અને બ્રેકેટ અને 3. ઓકે, આ બ્રેકેટની અંદર NH3 3 આ 3 કર્યા. તો આવું એક તો પહેલાં બ્રેકેટમાં લખવાનું, ધાતુ આયનને પહેલાં લખાય, પછી લિગેન્ડ ચાલુ કરાય. અચ્છા, બીજી વસ્તુ, સર આમાં લિગેન્ડ લખીએ તો એવું ન ચાલે કે પહેલાં Cl ને લખીએ ને NH3 લખીએ? એ તો મને ખબર નથી, અત્યારે મેં એમનું લખી નાખ્યા છે. પણ વાસ્તવમાં નિયમ શું છે? નિયમ એ છે કે એનું સંક્ષિપ્ત સ્વરૂપ હોય કે પછી આ પરમાણુ જે તમે કહો છો ને ઉચ્ચાર કરો છો, પણ એને આલ્ફાબેટિકલી જવાનું. કઈ બેટી? અંગ્રેજોની બેટી, એટલે કહો આલ્ફાબેટી. જેમ કે અહીંયા H2O પણ હોય. ચાલો, સંખ્યા હું કરતો નથી, સંખ્યા કરતો નથી. H2O છે, પછી EN પછી કરીએ તો H2O ને શું કહેવાય? એક્વા. આને શું કહેવાય? એમાઇન. આને શું કહેવાય? ક્લોરાઇડ. તો પહેલા મારે લખવું શું જોઈએ? જો આને હું ગોઠવું છું, પહેલા કોને લખાય? ધાતુ આયન. પછી તમારા જે પણ જે લિગેન્ડ છે એ બધાના નામમાં મૂળાક્ષર પ્રમાણે જાઓ. મૂળાક્ષર પ્રમાણે જવું એટલે આને કરશો તો શું કરશું? ક્લોરાઇડો. આને શું કરશું? એમાઇન. આને શું કરશું? એક્વા. ઓકે, આલ્ફાબેટિકલીમાં પહેલાં કોણ આવે? સી ન આવે, પહેલાં કોણ આવે? એ આવે. અચ્છા, હવે એમાં તો એવું થયું કે અહીંયા ક્યુ આવે છે ને અહીંયા એમ આવે છે, તો ABCD પ્રમાણે ABCD આવડે તો તારી બેટા એ તો આવડે ને. ABCD EFGHIJKLMNOPQ OPQ MNOPQ. તો એમ પહેલાં આવે કે નહીં? એનો મતલબ કે પહેલાં આવશે, એટલે કોણ આવશે? પહેલાં એક્વા, એટલે H2O પહેલાં. અહીંયા H2O. બહુ પરમાણુય લિગેન્ડને હંમેશા બ્રેકેટમાં લખો, ધાતુ આયનની બાજુમાં લખો ત્યારે જગ્યા ન રાખો. અચ્છા, એટલે એકવાર તમારો થઈ ગયો. પછી કોણ આવશે? NH3 બહુ પરમાણુય છે એટલે એને બ્રેકેટમાં લખો, અને પછી એમાઇન થઈ ગયું. પછી તમારો ક્લોરો. હવે પછીની સંખ્યા 2 3 જે પણ હોય. અચ્છા, બીજી વસ્તુ, ધારો કે મારી પાસે ટૂંકાક્ષરી છે. EN એટલે ઇથેન 1,2 ડાયમાઇન છે, પછી ઓક્ઝેલેટ પણ છે. આ બધા જુદા જુદા પડેલા હોય, એને પછી PTN પ્રોપિલિન ટ્રાયમાઇન PTN છે, અને આ બધા મારી પાસે Cl માં જોડાયેલો છે CO સાથે. તો મારે શું કરવું? CO. તો એનો પહેલો અક્ષર લેવાનો. આ પહેલો અક્ષર જુઓ તો પહેલો અક્ષર પહેલો કોણ આવશે? E આવશે. તો પેલો ધાતુ એને પહેલાં લખ્યો, પછી પેલું કોણ આવશે? EN. અને શોર્ટને પણ જગ્યા તો નહીં રાખવાની, એને પણ બ્રેકેટમાં રાખો. પછી E, પછી કોણ આવશે? O કે P? તો જો ABCD કરો, MNOP, એટલે O પહેલાં આવે, પછી P આવે, એટલે શું આવ્યું? પાછો એને બ્રેકેટમાં લખો, એ પણ બ્રેકેટમાં લખવાના. અને પછી કોણ આવે? PTN. સંખ્યા જે પણ તમારી હોય છે એ પછી તમે નીચે દર્શાવી શકો છો. ખબર પડે છે? બીજું કે આખા ધાતુ આયનની અંદર જો આ બધા તટસ્થ હોય કે જે પણ હોય, આના ઉપરનો જો વીજભાર કાંઈ બચેલો હોય, જેમ કે આ કેવો છે? તટસ્થ છે. આની ઉપર કેટલો હોય? -2 છે. આની ઉપર કેવો છે? આ તટસ્થ છે. ધારો કે આ +3 હોય તો આ બે વચ્ચે બેલેન્સ થઈને કેટલો મળ્યો? પ્લસ મળ્યો ને. એ ધાતુ આયન લેખા પછી ઉપરના ભાગની અંદર આખું સંકલન લેખા પછી બ્રેકેટમાં ઉપરના ભાગની અંદર +1 બતાવવામાં આવે. કેમ +1? કેમ કે આની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +3 છે. EN ઉપર કેવો છે? 0. PTN ઉપર પણ કેવો છે? પ્રોપિલિન ટ્રાયમાઇન. એની ઉપર કેવો છે? કાર્બનિક લિગેન્ડ છે. આ પણ કાર્બનિક લિગેન્ડ છે. આ ઓક્ઝેલેટ છે, એની પર માઇનસ કેવો છે? 2 છે. તો -2 છે. એ બધું IUPAC નામકરણ બધું ખબર પડશે તમને. તો -2 અને +3 તો બચ્યો કેટલો? આખી સંકીર્ણમાં તટસ્થથી બહાર તટસ્થકરણ કર્યું તો વધ્યો કેટલો? +1 ને સંકીર્ણ દર્શાવો એ બ્રેકેટની ઉપરના ભાગમાં લખવામાં આવે. આગળ અને પાછળ એને બેલેન્સ કરવા માટે કાં તો આગળ હોય ને કાં તો પાછળ હોય.
જો ધન હશે તો ઋણભાર પાછળ લખશો, જો ઋણ બચ્યો હશે તો ધનભાર આગળ લખો. આને કહેવાય પ્રતિઆયન. પ્રતિઆયન આગળ પાછળ લખવામાં આવે છે. ઓકે, તો આમ આખું આપણે આ શું કર્યું? સૂત્રદર્શમાં શું કરવાનું? સંકીર્ણ સંયોજનમાં પહેલા ધાતુ આયન લખો, પછી લિગેન્ડ લખો. અચ્છા, લિગેન્ડને કેવી રીતે લખશો? લિગેન્ડની અંદર ABCD પ્રમાણે બધા લિગેન્ડના નામ જાણી લો. ABCD પ્રમાણે ક્રમશઃ ઋણભાર કે ધનભાર, ઋણભાર જોવાનું નથી, ABCD પ્રમાણે ગોઠવતા જાઓ. અચ્છા, ટૂંકાક્ષરીવાળું નામ આપેલું હોય તો, સંક્ષિપ્ત નામ આપેલું હોય તો એનો પહેલો અક્ષર લઈ લો, એને ABCD પ્રમાણે ગોઠવી નાખો. ઓકે, લખતી વખતે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે જગ્યા ન રાખો. બધું બેલેન્સ કર્યા પછીનો જે વીજભાર વધે છે એ ધાતુ આયનની આ સંકીર્ણ બ્રેકેટ છે એની ઉપરના ભાગમાં લખો. અચ્છા, આ જે આગળ પાછળ લખો છો શું કરો છો? એ ધનભાર હશે તો એમાં ઋણ લખવો પડશે. જેમ કે +1 આવ્યો તો Cl- લખવો પડશે, +2 આવશે તો Cl2 લખવો પડશે કે SO4 લખવો પડશે. હવે જો માઇનસ આવ્યો તો અહીંયા કે લખો, એને લખો, કોઈ પણ લખો. એને કેવો કહેવાય? પ્રતિઆયન કહેવાય. જે બ્રેકેટ એટલે સંકીર્ણ સંયોજનનો વચ્ચેનો ભાગ. આ છે સંકીર્ણ સંયોજનનો સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર. આટલું શું છે કે જેમાં સંવર્ગ સહસંયોજક બંધ બને છે. તો આ ભાગને આપણે બીજી ભાષામાં કેવું હોય તો શું કહેવાય? સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે. આ ખ્યાલ આવી ગયો? સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર શું છે? ઓકે, ચાલો હવે આખી વસ્તુ આજે આપણે બહુ નોર્મલ વસ્તુ સંકીર્ણ સંયોજનના પર્યાયો સમજવાના હતા એ સમજ્યા. શું તો કે પેલું સંવર્ગ સ્પીસીસ, પછી મધ્યસ્થ ધાતુ આયન, પછી લિગેન્ડના પ્રકાર, એકદંતી, દ્વિદંતી, ત્રિદંતી, પછી બહુદંતી લિગેન્ડ રચાય જોડાયેલા હોય ત્યારે કેવી રીતના? કિલેટ રચના. કિલેટ રચનામાં જે લિગેન્ડ હોય એને કેવો કહેવાય? કિલેટ કહેવાય. કિલેટ લિગેન્ડની અંદર જે ઇલેક્ટ્રોન યુગ્મનું જે સમૂહ દાન કરે છે સમૂહને કહેવાય કિલેટીય સમૂહ, અને જે દાન કરે છે એની સંખ્યાને કહેવાય લિગેન્ડની દંતીયતા. ઓકે, પછી ઉભયદંતી લિગેન્ડ કીધો. એક જ લિગેન્ડ હોય એમાં અહીંથી પણ દાન થઈ શકે અને અહીંથી પણ દાન થઈ શકે, એને ઉભયદંતી કહેવાય. પછી સંવર્ગાંક શું છે કે ધાતુ આયન સાથે એક બંધથી સિગ્મા બંધથી જોડાયેલા, સંવર્ગ સંબંધથી જોડાયેલા કેટલા બંધથી લિગેન્ડ જોડાયેલા છે એટલે બંધની સંખ્યાને ધાતુ આયનનો સંકીર્ણ સંયોજનમાં સંવર્ગાંક કહેવાય. સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર શું તો કે સંકીર્ણ સંયોજન કેટલા ભાગમાં છે? આટલા ભાગમાં. તો ક્ષેત્ર કેટલું? આટલું જ છે. તો સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર કેટલું? આટલું. એટલે મતલબ કે આ બ્રેકેટ એ તમારું સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર. પછી હોમોલિટિક એટલે ધાતુ આયન સાથે એક જ પ્રકારના બધા જોડાયેલા હોય તેને હોમોલેપ્ટિક સંકીર્ણ કહેવાય. અને બે આ જોડાયેલા, બે આ જોડાયેલા, બે જોડાયેલા તો જુદા જોડાયેલા તો એને હિટ્રોલેપ્ટિક કહેવાય. પછી આને લખવું કઈ રીતે? લખવા માટે ફરી પાછળ લાસ્ટ રિપીટ કરી લઈએ. પહેલા ધાતુ આયન લિગેન્ડને લખો. ધાતુ આયન લિગેન્ડ વચ્ચે જગ્યા રાખવાની નહીં. જો બહુપરમાણુય લિગેન્ડ હોય તો એને બ્રેકેટમાં દર્શાવો. જો સંક્ષિપ્ત સ્વરૂપ હોય એને પણ તમારે બ્રેકેટમાં કરવાનો. લખવાની કઈ રીત તો કે આલ્ફાબેટિકલી લખવાનું છે. ક્લિયર? આમ અહીંયા આપણા પર્યાયો પૂરા થયા બેટા. હવે આના પછી મસ્ત એ આવશે, મેં ટ્રીક એ તમને આપીશ. નામકરણ કરવાનું છે. બહુ મસ્ત નામકરણ કરીશું, થોડા ઉદાહરણ પણ જોઈશું. પણ અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્તે.